ભક્ત કવિ દયારામને કોઈએ પૂછ્યું કે સેવા કરતાં મન બીજે જાય તો સેવા નકામી જાય કે ફળે? ત્યારે કવિ ઉત્તર આપે છે કે જમતી વખતે મન બીજે જાય તો સ્વાદ ઓછો આવે, પણ પેટ તો ભરાય છે ને. સેવામાં પણ આવું જ સમજવું. ગમે તે પ્રકારે કરેલી તનુજા સેવા અતિ મહત્વની છે. શ્રી વલ્લભની કાનીથી પ્રભુ એનો સ્વીકાર કરે છે, એ નિઃસંશય છે. જોકે પ્રગટ સેવામાં મન લાગે એ તો જરૂરનું જ છે, તો જ એ સેવા ફલરૂપ બને છે. સેવાપી કાયિકી કાર્યા નિરુદ્વે નવ ચેતસા. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે તનુજા સેવા પણ મન પરોવીને જ કરવી. આવી નિરુદ્ધ મનવાળી તનુજા સેવા કેવી હોય તેનું ઉદાહરણ રાજા આસ્કરણજી છે. સેવા કરતા ચોરનું બાણ છાતીની આરપાર નીકળી જાય તે રીતે વાગવા છતાં એમને ખબર નથી પડી કે બાણ વાગ્યું છે. રાજા આસ્કરણની જેમ સેવા હંમેશા મન લગાડીને પ્રભુમાં ઓતપ્રોત થઈને કરવી જોઈએ.